अटलादरा के खिसकोली सर्कल के पास की ये घटना है, जहां पर एक घोड़ा ड्रेनेज चैम्बर में गिर गया। जी हां, आपको आश्चर्य होगा, लेकिन ये घटना वडोदरा शहर की ही है और वडोदरा के अटलादरा इलाके की है। दरअसल बरसाती कास में घोड़ा गिर गया था। तब आपको बता दें कि बरसाती कास खुली होने के चलते घोड़ा उसमें गिर पड़ा था, जिसके बाद तुरंत ही दमकल की टीम को इत्तला दे दी गई थी। दमकल की टीम वहां पर पहुंची और साथ ही घोड़े को देखने के लिए लोग भी वहां पर उमड़ पड़े थे। वैसे आपको बता दें कि दमकल की टीम की ओर से काफी मशक्कत जो है वो शुरू कर दी गई थी घोड़े को बाहर निकालने के लिए। तब इस दौरान वहां पर लोगों का खासा जमावड़ा देखने मिला था। आ घोड़ो अँ पेला कलाड़ी फाटा हुडाना मकान है, शिवाजी पुरी वाला हुडा। અહીંથી છોકરો ઘોડી લઈ નીકળતો હતો ઓલરેડી. નીકળતા ઘોડી ડાયરેક્ટ પહેલાં કુંડી ખુલ્લી હતી, તૂટેલી, નોર્મલ આટલો પાટલો હતો, એના પર પગ લાગી ગયું. ઘોડી ડાયરેક્ટ પાછળથી અંદર પડી ગઈ તો છોકરો કૂદકો મારીને પડી ગયો, બહાર કૂદી ગયો અને ઘોડી ડાયરેક્ટ એમાં ફસાઈને છોલાઈને અંદર પડી ગઈ છે. આ 1.5 કલાક થવા આવી ગયો છે ઓલરેડી. આ 1:15 એવી પડી છે. હવે કેટલા વાગ્યા મેં જોયું નથી, પણ ઓલરેડી આટલા ટાઈમથી મારી સમેત ઘોડી તે અંદર પડી છે. આ ઢાંકણું ખાસા ટાઈમથી એવું જ હતું, પણ લોકો એવું કે ના તૂટેલો જ હતો ઓલરેડી. કેટલા જણા જોયું છે કે ઢાંકણ તૂટેલું હતું, પણ કોઈ જોતું નથી. જીઆઈડીસી ફાયરિંગ ખાતે એક કોલ આવ્યો મને કે ભાઈ ખાડાની અંદર ઘોડા પડ્યા છે. સ્થળ પર આવીને જોયું તો ગટરના ઢાંકણું તોડીને ઘોડો અંદર પડેલ છે. જે અમે જેસીબી અને હેમર જે જેસીબી આવે છે એના મદદથી થોડું ખાડો મોટો કરીને ચેમ્બરનું જે ઢાંકણું છે એ મોટું કર્યા પછી જ ઘોડો બહાર કાઢવાનો છે, સુરક્ષિત નીકળશે. અત્યારે અમે જેસીબી અને એમની મદદ લઈએ છીએ. એ આવે એટલે અમે સુરક્ષિત ઘોડાને બહાર કાઢીશું. સમય થઈ ગયો, અડધોથી પોણો કલાક જેવો થયેલો છે, પણ હવે સુરક્ષિત ઘોડો છે અને અમારે એને સુરક્ષિત કાઢવાનો. એટલે એને તો હમણાં શું છે, જગ્યા બહુ સાંકડી છે અને ઘોડાને ખાસી જખમ થઈ શકે છે. એટલા માટે અમે થોડું જગ્યા મોટી કર્યા પછી જ ઘોડાને બહાર સુરક્ષિત કાઢવામાં આવશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।